નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના, દાખલા નંબર 15। આગળના થિયરીના દાખલા પ્લસ ઉદાહરણ અને 1 થી 14 દાખલા અપલોડ કરેલા છે। જો તે હજી સુધી તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। હવે આજે આપણે શરૂ કરીએ દાખલા નંબર 15। હવે દાખલા નંબર 15 માં જુઓ તો 5 ચોકટના પત્તા 10 ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે। પછી એક પત્તું યાછાદી રીતે ખેંચવામાં આવે છે। હવે પત્તાવાળો પ્રશ્ન પૂછાય એટલે કુલ પરિણામ આપણે ડાયરેક્ટ 52 લઈ લેવી છે। અહીંયા 52 નથી લેવાના, અહીંયા આપણને પ્રોપર કહી દીધું છે કે ચોકટના કેટલા પત્તા છે તો કે 5। તો પ્રયોગ ઈ લઈશું આપણે 5। પહેલા દાખલા માટે પ્રયોગ ઈ તો કે પત્તાની કુલ સંખ્યા અથવા તો ડાયરેક્ટ તમે લખી શકો કુલ પરિણામ તો કે 5। હવે 5 પત્તા કયા છે તો કે 10 ગુલામ, રાણી, રાજા અને એકો। હવે પત્તો રાણીનો હશે તેની સંભાવના કેટલી? પહેલી ઘટનામાં આપણે શું લખશું? ઘટના એ તો કે પસંદ કરેલ પત્તું રાણીનું હશે તેવા સત્ય પરિણામ। ચલો હવે અહીંયા 5 પત્તા જે આપણને આપેલા છે એની અંદર રાણી કેટલી આવે છે તો કે 1 જ। તો આની અંદર સત્ય પરિણામ કેટલા આવશે? 1। તેની સંભાવના કેટલી થશે તો કે P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ એના છેદમાં ઈ। એ એટલે કે 1 છેદમાં ઈ એટલે કે 5। 1 ના છેદમાં 5 લખો તો પણ ચાલે, 0.2 અથવા તો 0.20 લખો તો પણ ચાલે। હવે બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે તો કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, આપણી પાસે પત્તા કેટલા હતા તો કે 5, 10 ગુલામ, રાણી અને રાજા અને એકો। હવે એમ કે છે કે આ રાણી છે, રાણી એને કાઢી લેવાની છે, એક સાઈડ મૂકી દેવાની છે। તો હવે આપણી પાસે કેટલા પત્તા વધ્યા તો કે 4। તો આ બીજા પ્રશ્ન માટે પ્રયોગી શું થશે તો કે 4। પ્રયોગ ઈ કુલ પરિણામ તો કે 4। હવે એની અંદર પાછા 2 પ્રશ્ન પૂછાય તો આપણે ઘટના કેટલી લખશું તો કે 2। એકો હોય અને રાણી હોય। હા જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્રયોગ ઈ લખ્યું છે તો બીજી વાર આપણે જ્યારે લખવી ત્યારે પ્રયોગ ઈ લખશું નહીં, બીજો એકાદો સ્પેલિંગ લઈ લેવાનો। પ્રયોગ F। ચલો ઘટનાની વાત કરીએ તો ઘટના એ આપણે લખી નાખી છે, તો અહીંયા ઘટના બી લખશું। ઘટના બી તો કે પસંદ કરેલું પત્તું શેનું હોય છે? પસંદ કરેલું પત્તું એકો। પસંદ કરેલ પત્તું એકો હશે તેવા શક્ય પરિણામ। ચલો
પછી બીજો પ્રશ્ન પૂછ્યો આપણને, તેની માટે લખશું ઘટનાસી રાણી હોય, પસંદ કરેલ પતિ રાણી હોય તેવા શક્ય પરિણામ. હવે જો આપણે આપણી પાસે કેટલા પદ્ધા છે? 4 હતા. રાણીને આપણે કાઢી નાખી છે, બરોબર? રાણીને કાઢી નાખી તો 4 પદ્ધા કયા વધશે? દસો, ગુલામ, રાજા અને એકો. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણને એમ પૂછ્યો હોય કે એકો હોય તો એકો કેટલી વખત આની અંદર આવે છે? તો કે 1 વખત. અને પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે રાણી કેટલી હોય? રાણી તો જો તો આની અંદર રાણી આપણે કાઢી લીધી છે, તો રાણી આમાં વધશે નહીં. તો અહીંયા રાણીમાં શું લખશું આપણે? 0. હવે સૂત્ર લખીને દાખલો પૂરો કરી નાખવાનો. હું અહીંયા લખું છું, તમે વ્યવસ્થિત નોટબુકમાં નીચે લખજો. માટે P of B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે કે B ના છેદમાં E. B એટલે કે 1 અને E એટલે કે 4. તમે આ જવાબ લખી શકો અને આ સિવાય 0.25 પણ લખી શકો. અને ઘટના C ની સંભાવના તો કે P of C બરાબર C ના છેદમાં E. C એટલે કે 0, 0 ના છેદમાં 4 એટલે કે 0. અશક્ય ઘટના, જે ક્યારેય શક્ય નથી, કેમ કે રાણી અંદર છે જ નહીં. આગળ વધીએ. દાખલા નંબર 16, ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એટલે કે 12 પેન ખામીવાળી હતી અને 132 સારી પેન હતી. તો ટોટલ કેટલા થયા? 12 અને 132, તો કે 144. તો સૌથી પહેલા લખીએ પ્રયોગ E. તો કે કુલ પેનની સંખ્યા અથવા તો કુલ પરિણામની સંખ્યા. પેલો કઈ આપ્યું છે? કાંઈ નથી આપ્યું. ચલો, તો કે કુલ પેનની સંખ્યા તો કે 12 ને 132 એટલે 144. હવે આની અંદર પ્રશ્ન કેટલા પૂછાય? તો કે આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય. ખામી રહિત, ખામી રહિત અને ખામી યુક્ત. ખામી રહિત એટલે કે વગરની, ખામી વગરની, અને ખામી યુક્ત એટલે કે ખામી વાળી. આ એક ખાસ શબ્દ યાદ રાખજો. ચલો, એક જ પ્રશ્ન પૂછો તો આપણે ઘટના પણ એક જ લખવાનું થાય છે. તો કે ઘટના એ તો કે કાઢવામાં આવેલ પેન અથવા તો પસંદ કરેલી પેન ખામી રહિત એટલે કે સારી, ખામી રહિત હશે તેવા શક્ય પરિણામ. ચલો, હવે સારી પેન કેટલી છે? તો કે 132. તો અહીંયા લખશું આપણે 132. સૂત્ર મૂકીને દાખલો પૂરો. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે A ના છેદમાં E. A એટલે કે 132, E એટલે કે 144. હવે વિદ્યાર્થી મિત્રો,
132 એટલે શું થાય તો કે 12 ગુણ્યા 1, 12 ગુણ્યા 11, બે રકમની 1 0 1 2 1 એકા 1 2 1 એકા 2 3 1, એટલે કે 132 ની જગ્યાએ હું 11 ગુણ્યા 12 લખી શકું, એટલે કે છેદ ઉડાડવાના છે 11 ગુણ્યા 12, અને 144 એટલે કે 12 ગુણ્યા 12, 12 12 ઉડી ગયા તો વધ્યો શું 11/12, એટલે કે P ઓફ A બરાબર 11/12. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 17. આમ ગણો એટલે કે મોસ્ટ આઈએમપી, બરોબર, કે આવો દાખલો બોર્ડમાં પૂછાઈ શકે. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે કે આપણને કહી દીધું છે કે ભાઈ ચિઠ્ઠી કેટલી છે તકતી, એટલે કે ચિઠ્ઠી જેવું કંઈક થતું હોય છે. તો કે 90, તો આપણે એ લખશું પહેલા તો પ્રયોગ ઈ કુલ પરિણામ, અથવા તો આખું લખવું હોય તો તમે આખું પણ લખી શકો કે ખોખામાં રહેલી ગોળ તકતીની સંખ્યા, તો કે 90. હવે એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી. અહીંયા પ્રશ્ન આપણને 3 પૂછ્યા છે, તો આપણે ઘટના કેટલી લખશું તો કે 3. ઘટના એ તો કે ખોખામાંથી બહાર કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય તેવા શક્ય પરિણામ. પછી છે પૂર્ણ વર્ગ સંખ્યા, તો કે ઘટના બી ખોખામાંથી બહાર કાઢેલ તકતી પર 2 વર્ગ સંખ્યા હોય તેવા શક્ય પરિણામ. થોડુંક આ બાજુ લઈ લઉં જેથી કરીને તમને દેખાય અને લખવાની મને મજા આવે. પછી ત્રીજા પ્રશ્નમાં છે 5 વડે વિભાજ્ય, તો કે ઘટના સી ખોખામાંથી બહાર કાઢેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવા શક્ય પરિણામ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1 થી 90 સંખ્યા લખવા નથી બેસવા. પહેલો આપણને પ્રશ્ન પૂછ્યો કે 2 અંકની સંખ્યા, તો આપણે એકડા આપણે જોઈએ તો 2 અંકની શરૂઆત ક્યાંથી થાય તો કે 10 થી. 1 થી 9 આંકડા શું હોય એક આંકડાના, બાકી બધા 2 અંકની સંખ્યા છે. 1 થી 9 ની અંદર બધા 2 આંકડાની સંખ્યા હોય, પણ 1 થી 9 છે તે એક જ અંકની સંખ્યા હોય, તો એ 9 આપણે 90 માંથી બાદ કરી દેવી તો કેટલા વધશે તો કે 81. તો આની અંદર આપણે શક્ય પરિણામ શું લઈશું તો કે 81. હવે પૂર્ણ વર્ગની વાત કરવી તો કે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કોને? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કોને? તો કે જેનું સંપૂર્ણપણે વર્ગમૂળ નીકળતું હોય તેવી તમામ સંખ્યાને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. ઉદાહરણ તરીકે 36. 36 છે તેનું વર્ગમૂળ શું થાય 6, તો આ 36 છે તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પછી હું એમ કહું કે 37, તો કે 37 નું વર્ગમૂળ નીકળે ખરા, પણ આખી સંખ્યા નો આવે, કઈક
પોઈન્ટમાં કંઈક આવતું હોય છે, બરોબર. તો આ 37 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. તો એની અંદર પણ આપણે બધી સંખ્યા ચેક કરવાના જ બેવાનું કે 1 છે એ પૂર્ણ વર્ગ છે, 2 છે એ પૂર્ણ વર્ગ છે, 3 પૂર્ણ વર્ગ છે, એમાં તો બહુ ટાઈમ જતો રહે. તો એની માટે શું, તો કે આપણે 1 થી ચાલુ કરવાનું, વર્ગ કરવાનું. તો કે 1 નો વર્ગ શું થાય? 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. એટલે સાહેબ આ તમે શું કરો છો? હું 1 થી શરૂઆત કરીને લાઈનમાં બધાનો વર્ગ કરતો જાઉં છું, જેના કારણે આપણને આ બાજુ જે વર્ગ મળ્યો એ બધી સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે કે 1, 4, 9, 16, 25, 36. આગળ વધી આપણે ક્યાં લખી ગોતવાનું? તો કે 90 લખી. તો કે 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. 90 કરતા વધી ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો આ તમે જોઈ શકો છો કે 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે? તો કે 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. એટલે કે ટોટલ 9 સંખ્યા આપણને એવી મળશે કે જેનું સંપૂર્ણપણે વર્ગમૂળ નીકળશે. તો પૂર્ણ વર્ગ સંખ્યાના શક્ય પરિણામ કેટલા થશે? તો કે 9. તો અહીંયા આપણે લખશું 9. હવે ત્રીજી ઘટનામાં આપણને પૂછ્યું છે 5 વડે વિભાજ્ય. તો આપણે 5 ની ચાવી આપણને આવડતી હોય તો ખબર પડે કે ભાઈ જે પણ સંખ્યાનો એકમનો અંક, જે પણ સંખ્યાનો એકમનો અંક 5 કે 0 આવતો હોય, એકમનો અંક એટલે શું? તો અહીંયા કોઈ પણ સંખ્યા લખું તેમાં જે છેલ્લો આંકડો હોય ને એને કહેવાય એકમનો અંક. જો કોઈ પણ સંખ્યામાં છેલ્લો આંકડો 5 કે 0 હોય તો 5 વડે એને ભાગી શકાય. તો 1 થી 10 ની વાત કરીએ, 1 ની લાઈન આવશે, 11 ની લાઈન આવે, 21 ની લાઈન આવે, 31 ની આવે, 41 ની આવશે, 51 ની આવશે, 61 ની આવશે, 71 ની આવશે અને 81 ની લાઈન આવશે. 1 થી 90 સંખ્યા આપણે ઊભી લખીએ 10 10, તો એની અંદર ટોટલ 9 લાઈન થાય છે, બરાબર. તો આની અંદર એક તો 5 અને 10 અને 5 વડે ભાગી શકાય. આની અંદર 11 ની લાઈનમાં તો કે 15 અને 20, આની અંદર તો કે 25 અને 30. એટલે કે વિદ્યાર્થી મિત્રો એક લાઈનની અંદર છેલ્લો આંકડો 5 અને 0 આવતા હોય એવા બે સંખ્યા આપણને મળશે. કેટલી સંખ્યા મળશે? 2. 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18. 9 દુ 18. તો 5 વડે વિભાજ્ય હોય તેવા 1 થી 9, 1 થી 90 ની અંદર કેટલી સંખ્યા મળશે? તો કે 18. સૂત્ર મૂકશું અને દાખલો પૂરો કરશું. ચલો, P of A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કે A ના છેદમાં E. A એટલે કે કેટલા થશે? 2 અંકની સંખ્યા. એક્યાસી લખેલું હતું. ચલો જો 81 કેટલા? 2 અંકની સંખ્યા કેટલી છે? તો કે 81 છેદમાં કુલ પરિણામ 90. 90 81, 9 દાન 90. એટલે કે 9 ના છેદમાં 10. એટલે કે P of A બરાબર 0.9.
ઘટના બી ની સંભાવના તો કે પી ઓફ બી બી ના છેદમાં ઈ, ચલો બી એટલે કે 9 એના છેદમાં 90, 9 દાન 90 એટલે કે ઉપર કાંઈ ન હોય તો 1 હોય, નીચે 10 એટલે કે 0.1 પી ઓફ બી શું મળશે આપણને 0.1. ત્રીજી ઘટનાની સંભાવના પી ઓફ સી તો કે સી ના છેદમાં ઈ, સી એટલે કે શક્ય પરિણામ કેટલા મળ્યા આપણને 18, 18 ના છેદમાં 90, 18 પંચા 90 એટલે કે 1 ના છેદમાં 5 અથવા તો 0.2. અહીંયા આપણો કેટલામો દાખલો તો ભાઈ 18મો દાખલો પૂરો થાય છે. આગળ વધીએ દાખલા નંબર 17, 16મો દાખલો હતો. ત્યાં ઉભા રે દીખતા નહીં હે. 18મો દાખલો પહેલા લઈ લીધો આપણે, કાંઈ વાંધો નહીં, બધા દાખલા ભણવાના જ છે આપણે. દાખલા નંબર 17, 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. હવે જો હજી આના પહેલાના દાખલામાં તમને શીખવાડ્યું કે ખામીયુક્ત અને ખામી રહિત. ખામીયુક્ત, ખામી રહિત એટલે કે ખામી વગરનો, અને ખામીયુક્ત એટલે કે ખામી વાળા. 20 વીજળીના ગોળામાં ખામી વાળા 4 છે. હવે જો ખામીયુક્ત 4 તો ખામી રહિત અથવા તો સારા ગોળાની સંખ્યા કેટલી થાય છે 16, તો તે 2 20 થાય ને. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો જો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? પહેલા તો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, પહેલા એ પ્રશ્નનું સોલ્યુશન કરી નાખવી. તો કે પ્રયોગ ઈ કુલ તો કે 20 કુલ પરિણામ તો કે 20. પછી આપણને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા લખી નાખીએ ઘટના 1. તો કે બહાર કાઢેલો છે કે પસંદ કરેલો? કાઢવામાં આવે છે. બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તેવા શક્ય પરિણામ. ચલો ખામીયુક્ત ગોળા કેટલા છે? તો કે 4. સૂત્ર મૂકીને દાખલો પહેલા પૂરો કરી નાખીએ, પછી આગળ વધીએ. પી ઓફ એ બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. એના છેદમાં ઈ, એ એટલે કે 4, ઈ એટલે કે 20, 4 પંચા 20, 1 ના છેદમાં 5 અથવા તો 0.2. અહીંયા સુધીનો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણને એમ કહે છે કે ધારો કે પહેલા પ્રશ્નમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. આપણે જે ગોળો કાઢ્યો એ કયો હતો? ખામીયુક્ત. પણ હવે એમ કહે છે કે ધારો કે ખામીયુક્ત નતો, તો એ ગોળો કયો હોય છે? તો કે સારો. ખામીયુક્ત ન હોય તો એ ગોળો કાઢવામાં આવ્યો એ કેવો હોય છે? સારો. બરોબર. તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. કુલ પરિણામ 20 હતા, એમાંથી એક ગોળો કાઢી લીધો અને એને હું સાઈડમાં મૂકી દો, પાછો મૂકતો નથી. તો હવે કુલ પરિણામ કેટલા થશે? તો કે 19. હવે 19 પરિણામની અંદર આપણે જે ગોળો કાઢી લીધો એ કેવો છે? સારો છે. કેવો ગોળો હતો? સારો. અને એને પાછો મૂકતા નથી. તો આ 16 ની જગ્યાએ સારા ગોળા કેટલા થઈ જશે? 15. અને ખામીયુક્ત તો એટલા જ રહેશે, એટલે કે ખરાબ તો કે 4. સમજાણું? મગજમાં જાય છે કે
જે ગોળો કાઢવામાં આવ્યો તે કેવો ગોળો હતો? સારો, અને એને પાછો મૂકવામાં આવતો નથી. તો 16 હતા એની જગ્યાએ કેટલા થઈ જશે? 15. એ 15 થઈ જાય, ઓલા 4 એટલે ટોટલ કુલ પરિણામ કેટલા થાય છે? 19. તો હવે આપણને એની અંદર કેટલા પ્રશ્ન પૂછાય? તો કે એક જ. તો કે હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો પેલા પ્રયોગ ઈ લખીએ. ઉપર આપણે ઈ લખી નાખ્યું છે, તો અહીંયા લખશું આપણે પ્રયોગ F. દાખલા નંબર 2 માટે પ્રયોગ F, તો કે કુલ પરિણામ. તો કે હવે કુલ પરિણામ કેટલા થાય છે? 19. શા માટે? તો કે એક ગોળો બહાર કાઢી નાખ્યો છે અને એને પાછો મૂકવામાં આવતો નથી. પછી આપણને પ્રશ્ન પૂછ્યો હોય એની માટે લખશું ઘટના B. તો કે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. તો કે બહાર કાઢેલ દડો. દડો હું? ગોળો. બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય તેવા શક્ય પરિણામ. ચલો હવે ખામીયુક્ત ન હોય એટલે કે ખામી વાળો નથી. તો આપણે જોયું કે ભાઈ ગોળો જે બહાર મૂકવામાં આવ્યો એ કેવો ગોળો છે? ખામીયુક્ત નથી એટલે કે સારો છે. તો આ 16 ની જગ્યાએ કેટલા થઈ ગયા છે? 15. સૂત્ર મૂકીને દાખલો પૂરો કરવાનો. P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. એના છેદમાં E. એ એટલે કે 15 છેદમાં 19. P of B. Oh my God, इधर तो गलती हो गई. चलो B ના છેદમાં F એટલે કે P of B બરાબર 15 ના છેદમાં 19. દાખલા નંબર 17 પણ પૂરો થાય છે. આગળ વધીએ. ચલો દાખલા નંબર 19 આપણે હોમવર્કમાં લાવવાનો છે. ખાલી હું તમને સમજાવી દઉં, તમારે વ્યવસ્થિત ખાલી લખવાનો છે. જવાબ બધું અહીંયા લખી દઉં છું. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટી પર શું લખેલું છે? A B C D E A. હવે અહીંયા જો મૂંઝવણમાં એ પડશો કે A નો પૂછ્યો હોય તો એ તમે એમ કહેશો કે એક જ વખત લેવાનું. એક વખત નહીં, એ કેટલી વખત આવે છે? 2 વખત. ચલો કુલ પરિણામ કેટલા છે? 6. આની સંભાવના શું થાય છે? તો કે કુલ પરિણામ 6. એમાંથી A મળે એમ પૂછ્યું તો A કેટલી વખત આવે છે? 1 અને 2 વખત. તો ઉપર લખશું 2. 2 તરી 6 એટલે કે 1 ના છેદમાં 3. પછી D મળે તેની સંભાવના કેટલી? ચલો જુઓ કુલ પરિણામ કેટલા છે? તો કે 6. એમાંથી D કેટલી વખત આવે છે? 1 વખત. 1 ના છેદમાં 6. તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો. જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.